એક નાનું ગામ હતું, શાંત, સુંદર અને ચાંદનીથી ભરેલું. એ ગામમાં એક નાનો સફેદ બિલાડો રહેતો, તેનું નામ હતું ચીકુ. ચીકુ સામાન્ય બિલાડો નહોતો, એને એક અજાણી આદત હતી. એ દરરોજ રાત્રે ચાંદને પત્ર લખતો. એક દિવસ ગામના બાળકોએ પૂછ્યું, ચીકુ, તું ચાંદને શા માટે લખે છે? ચીકુ હસીને બોલ્યો, કારણ કે ચાંદ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. ચીકુ દરરોજ લખતો, પ્રિય ચાંદ, આજે મેં એક તિતલી સાથે રમ્યું અને એક નાનકડા પંખીને મદદ કરી. તું આજે કેમ છે? એ પત્રને એક નાની બોટલમાં મૂકીને તળાવમાં છોડતો. એક રાત્રે અચાનક કંઈક જાદુ થયું. તળાવમાંથી પ્રકાશ નીકળ્યો અને એક ચમકતો પત્ર પાછો આવ્યો. ચીકુએ ખોલ્યો. એમાં લખ્યું હતું, પ્રિય ચીકુ, હું તારા દરેક પત્ર વાંચું છું. તારી દયાળુતા મને બહુ ગમે છે. તું જેવું છે એવું જ રહે, કારણ કે તું દુનિયાને સુંદર બનાવે છે. ચીકુ ખૂબ ખુશ થઈ ગયો. એ દિવસથી એ વધુ લોકોને મદદ કરતો અને દરેકને ખુશ કરતો.